નમસ્કાર વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે વાત કરશું જે 10મા ધોરણનું રિઝલ્ટ છે એની ફાઇનલ ડેટ જારી થઈ ગઈ છે મિત્રો. મોસ્ટ ઓફ જે જીએસઈબી ની વેબસાઇટ ઉપર તમને ડેટ મળી જશે, પણ આપણે સૌથી પહેલા તમને ફાઇનલ ડેટ બતાવીશું. ત્યાં તમને ખાલી ટેન્ટેટિવ ડેટ બતાવે છે કે એક્સપેક્ટેડ છે એ તારીખના દિવસે જે રિઝલ્ટ છે એ જારી થઈ શકે, પણ આપણે તમને ફાઇનલ ડેટ જણાવશું આજના વિડીયોમાં. મિત્રો, વિડીયો એન્ડ સુધી તમારે વોચ કરવાનો છે, ક્યાં પણ વિડીયો સ્કીપ કરીને જવાનું નથી. મોસ્ટ ઓફ આપણે જે સ્ટુડન્ટ આપણે શું કરીએ કે દર વર્ષે આપણે જે આપણા ચેનલ છે એના ઉપર આપણે જે ફાઇનલ ડેટ છે બધા સ્ટુડન્ટને જણાવીએ છીએ, અને આ વર્ષે તમને જણાવવાના છે કે જે ડેટ છે આપણી શું છે. ઘણા લોકોને અત્યાર સુધી ખબર જ નથી કે જે 10મા ધોરણનું રિઝલ્ટ છે એ ક્યારે આવશે, અને ઘણા લોકોને તો ચિંતા છે જ નથી કે એમનું રિઝલ્ટ આવશે કે નહીં આવશે, ક્યારે આવશે નહીં આવશે, કંઈ ચિંતા નથી. તો કંઈ નહીં, તમે તમારા મજા મારો, અને જેમને ચિંતા છે એમના માટે આ વિડીયો છે. તમે આ જોઈને તમારા મિત્રોથી શેર કરી દેજો કે રિઝલ્ટ છે એ કઈ તારીખે જારી થશે. ચલો, આપણે આજે વાત કરી લઈએ છીએ. ઓલમોસ્ટ આપણે જીએસઈબી ની વેબસાઇટ ઉપર તમને ડેટ જણાવે છે. અહીંયા 11 મેના દિવસે જે રિઝલ્ટ છે મિત્રો એ જારી થવાની સંભાવના છે, પણ અમે તમને જણાવીએ કે જે રિઝલ્ટની ડેટ છે એ ફાઇનલ ડેટ શું છે. મિત્રો જે રિઝલ્ટ ડેટ છે 2 મેના દિવસે તમારું જે રિઝલ્ટ છે 2026માં જારી થશે. 2 તારીખના દિવસે તમારું રિઝલ્ટ સવારે 8:30 વાગ્યા સારી થઈ જશે. અને તમે સૌથી પહેલા રિઝલ્ટ ક્યાં ચેક કરી શકશો એ પણ હું તમને જણાવી દઉં. ગુજરાતની જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે ચેક કરશો નથી, કેમ કે ત્યાં તમને બહુ ટ્રાફિક જોવા મળશે, એટલે કે બહુ સ્ટ્રગલ થશે, તમને આપણે સર્વર ડાઉન થશે, તો એના કારણે તમે ત્યાં જઈને ચેક કરી શકશો નથી. પણ હું તમને એક વેબસાઇટ જણાવી દઉં, જ્યાં જઈને તમે સૌથી પહેલા જે રિઝલ્ટ છે એ ચેક કરશો. તો એ આપણે વેબસાઇટનું નામ છે આપણે સ્ટડી વિલેજ. ત્યાં જઈને તમે સૌથી પહેલા તમારું જે રિઝલ્ટ છે એ ચેક કરશો, અને અત્યારે જે રિઝલ્ટ ડેટ છે એ ફાઇનલ ડેટ પણ તમને ત્યાં જઈને ચેક કરી શકશો. તો ફટાફટ જાઓ અને વિડીયોમાં જે રિઝલ્ટ ડેટ છે એ ચેક કરો, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ, એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.